ફરી એકવાર તમારું સ્વાગત છે પેપર સોલ્યુશનમાં. આપણે જોઈએ તો એકમ કસોટી પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ. આમાં કયો વિષય રહેવાનો છે? અંગ્રેજી વિષય રહેવાનો છે. સમય 1 કલાક રહેશે. યુનિટ રહેશે 1 થી 3. સામયિક કસોટી રહેશે. પ્રથમ સત્ર 28 તારીખ રહેશે. ધોરણ 7 અને વિષય આપણો રહેશે ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી. તો અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે આના ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. તો અમે પહેલું જોઈ તો નેક્સ્ટ મિસ્ટર હેરી પટેલ વેન ટુ મિસ્ટર શારદા આપણે જોઈએ તો શારદા મોદી હાઉસ. હિયર ઇઝ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ. મિસ્ટર મોદી વેલકમ હિમ. હેલો મેમ, આઈ એમ હેરી from Happy Herbal Shampoo. Can I have your 5 minutes? Sorry, Mr. Patel. No time today. I am already late for the school Pravesh Utsav function. I am the chief guest here. Okay, can I have your contact number? Why not? Here is my card. Take a appointment and then come. I will thanks. એના ક્વેશ્ચન આપેલા છે. હુ વોઝ ઓલરેડી લેટ ફોર સ્કૂલ. તો એમાં આપણો જવાબ રહેશે અહીંયા જો આ જવાબ આવશે મિસ્ટર શારદા મોદી જવાબ આવશે આમાં મિસ્ટર શારદા મોદી જવાબ આવશે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે મિસ્ટર શારદા મોદી વોઝ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ. તો પહેલાંનો આન્સર આવી રીતે રહેશે. બીજું છે વેર વોઝ મિસ્ટર હેરી પટેલ વર્કિંગ. તેમાં આપણો જવાબ રહેશે અહીંયા જરૂર હેપી હર્બલ શેમ્પૂમાં વર્ક કરી રહ્યા છે. કેમાં? હેપી હર્બલ શેમ્પૂ છે એમાં વર્ક કરી રહ્યા છે. બીજાનો આન્સર આવી રીતે રહેશે. આ જ ફકરા પૂછાય એવું જરૂર નથી. આને જવા તો હશે જ તે મિત્રો. આવી રીતે પૂછાશે એ જરૂરી છે. વોઝ મિસ્ટર મોદી ગોઈંગ ટુ અટેન્ડ ધ એન્યુઅલ ડે ફંક્શન? નો. તો પ્રવેશ ઉત્સવમાં આવવા જશે નો ત્રીજામાં. પછી છે મિસ્ટર હેરી પટેલ ટુક 5 મિનિટ્સ. તો આ પણ નો આવશે, ફોલ્સ આવશે જવાબમાં. અને ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. અર્લી તો લેટ અને ગો તો કમ. ગો તો કમ આપણે જોઈએ તો આવતું છે ને અપોઝિટ શું છે ગોનું? તો ગોનું આપણે જોઈએ તો અપોઝિટ તમારે જવું થશે. એને જવાનું તમારે કરવાનું રહેશે. ગો એટલે આવું, કમ તો જવાનું તમારે કરવાનું રહેશે. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. તો આ ફકરો તમે સારી રીતે પોઝ કરીને વાંચી લેજો. એના જવાબ છે અહીં જો વાય ડીડ અસ્મા ગો ટુ ધ સ્ટેશન. તો એમાં જો અહીં જો વન ડે હર કઝિન રિઝવાન કેમ ધીયર. તો રિઝવાનને પિક કરવા માટે ગઈ હતી રિસીવ માટે. પછી છે હુ વોઝ ધ રિઝવાન કઝન. તો એમાં જવાબ આવશે અસ્મા. અહીં આપેલું છે અસ્મા. પછી છે ડીડ ધ મંકી થ્રો ધ સ્ટેચ્યુ ઓન ધ ફોર. તો બિલકુલ સાચું રહેશે. રિઝવાન કેમ તો ગાંધીનગર ધામ. તો ગાંધીધામ નહીં પણ ગાંધીનગર આવેલો હતો. ક્યાં આવેલો હતો? ગાંધીનગર જવાબ આવશે. ગાંધીધામ નહીં. તો આમાં જવાબ આવશે ફોલ્સ. ફાઇન્ડ આઉટ અપોઝિટ વર્ડ ફ્રોમ પેરેગ્રાફ. અંડર તો અંડર તો અને ઓપન તો શું થશે? ઓપન તો અંડર તો અપસાઇડ ડાઉન. એવી રીતે બીજું તમારે આમાંથી ગોતી લેવાનું છે. જોઈ લો સાહિત્ય. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. તો આ ફકરો પણ તમારે સાહિત્ય વાંચી લેવાનો રહેશે અને તેના જવાબ દેવાનો રહેશે. ઓલ્ડનું આપણે જોઈએ તો ઓપોઝિટ વર્ડ થાય છે યંગ. અને બીજું છે સ્ટાલેનું તમારે જવાબ દેવાનો છે. આમાં માધવ મેડ સ્મોલ બેલ્ટ. તેમાં ટ્રુ છે. વોસ માધવ બ્રેવ? યસ. વાય ડીડ માધવ કિલ્સ ફ્લાય? તો બઝિંગ કરી હતી આ. અહીં જો હી લાઇક ધ બર્ફી વેરી મચ. વન ડે અબાઉટ સમ fresh burfi he put in a dish. After a while he saw flies buzzing over the બરફી. એટલે બરફીની ઉપર બઝિંગ કરી રહી હતી. એવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. સાહિત્ય જવાબ જોઈ લો. તો પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી આ પણ ફકરો તમારે સાહિત્ય વાંચી લેવાનો રહેશે. જવાબ છે આવો ફકરો આપેલો છે. તમારો ફકરાનો જવાબ જોઈ લેવા. પછી છે ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ઓલ્સો નોન એઝ અ સાસન ગીર ઇઝ અ ફોરેસ્ટ નેશન પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી નિયર તલાલા ઇન ગુજરાત એન્ડ ઇન્ડિયા ઇન ધ લોકેટેડ અપ to 43 કિલોમીટર નોર્થ ઇસ્ટ ઓફ સોમનાથ, 65 કિલોમીટર સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ એન્ડ 60 કિલોમીટર સાઉથ વેસ્ટ અમરેલી. ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન આપણે જોઈએ તો 1965માં છે 1965 ઇન ધ આપણે જોઈએ તો ઈસ્ટર્ન વાઇલ્ડ નવાબ ઓફ જુનાગઢ પ્રાઇવેટ હન્ટિંગ એરિયા. તો આ બધું તમારે વાંચી લેવું ને. વેર ઇઝ અ સાસન ગીર? તો એ તમારે ગીર નેશનલ પાર્ક બધું વાંચી લેવાનું રહેશે. પબ્લિકનું પ્રાઇવેટ અને ફારનું શું છે?
તમારે વાંચી લેવાનું રહેશે. બાકીના ક્વેશ્ચનો છે જોઈ લો સારી રીતે. તો આ જો અંજલિ વોટ ધેર વેધર લાઈક ટુડે, આઈ થિંક વોટ એન્ડ સની. તો પહેલો આ રહેશે આમાં પહેલો. પછી છે હેવ અ લુક, ઓપન ધ વિન્ડો. તો આપણે જોઈએ તો પ્લીઝ, લેટ્સ તો અહીંયા આવશે બીજું લેટ્સ હેવ અ લુક. પછી છે બીના યસ યુ આર રાઇટ. તો ત્રીજામાં આવશે યુ આર રાઇટ. પછી છે ચોથું અંજલિ પ્લીઝ ક્લોઝ, અહીંયા પ્લીઝ આવશે, આ આવશે ચોથું. અને આ આવશે સ્વિચ ઓન. તો આવી રીતે પણ પૂછાઈ શકે. તો સારી રીતે તમારે આવી રીતે જવાબ જોઈ લેવાના રહેશે. બાકીના ક્વેશ્ચનના આન્સર પણ સારી રીતે મિત્રો જોઈ લેજો. આ પણ જોઈ લો. આના પણ આવી રીતે તમારે જવાબ જોઈ લેવાનો છે. સારી રીતે જવાબ જોઈ લેવા. પછી ક્લાસિફાઈ ધ સેન્ટેન્સ ઇન્ટુ યસ્ટરડે એન્ડ ટુમોરો. તો યસ્ટરડે એન્ડ ટુમોરોમાં તમારે ફેરવવાનું રહેશે અને ક્લાસિફાઈ કરવાનું રહેશે. તો યસ્ટરડે એટલે ગઈકાલનું. તો આપણે એક ફકરો હું કરાવી દઉં છું. તો માય બર્થડે વિલ બી, તો આ આવશે યસ્ટરડેમાં નહીં આવે પણ આ ટુમોરોમાં આવશે. ટુ આપણે લખશું. આ યસ્ટરડે તો યસ લખશું આપણે યસ્ટ. પછી હી જોઈન વિલેજ સ્કૂલ એટ, તો આ આવશે યસ્ટરડેમાં. પછી માય ફાધર ઇન્વાઇટ, તો આ આવશે ટુમોરોમાં. આ આવશે ટુમોરોમાં, લીટીએ કર્યું છે. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. આ પણ આવશે ટુમોરોમાં. પછી આ પણ ટુમોરોમાં આવશે. આ આવશે પાછું યસ્ટરડેમાં. તો આવી રીતે તમારે સારી રીતે કરી લેવાનું રહેશે. તો આ ફકરા જોઈ લેવાનું છે. બાકીના છે આપણે જો પાર્ટ 2 કરશું એમાં આપણે બધું પાર્ટ 2માં બાકીના ક્વેશ્ચનના મિત્રો આન્સર કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.